મહેસાણાના વડનગર તાલુકામાં મકાનમાં લાગેલી આગ કાબૂમાં આવી। મોડી રાત સુધી ફાયર બ્રિગેડની મહેનત બાદ આગ કાબૂમાં આવી છે। વડનગરના શાહપુર ગામમાં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી। આગે પડવારમાં જ અન્ય બે મકાનને પણ પોતાની ચપેટમાં લીધા। આગમાં ત્રણેય મકાનો બળીને ખાખ થયા, જો કે કોઈ જાનહાનિ થઈ નથી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। વડનગરની ફાયર સિસ્ટમ બંધ હોવાથી મહેસાણા ફાયર વિભાગની મદદ લેવી પડી હતી। તો વડનગર તાલુકામાં લાગેલી આગ હવે કાબૂમાં આવી ચૂકી છે। મહેસાણાના વડનગર તાલુકામાં મકાનમાં લાગેલી આગ કાબૂમાં આવી। મોડી રાત સુધી ફાયર બ્રિગેડની મહેનત બાદ આગ કાબૂમાં આવી છે। વડનગરના શાહપુર ગામમાં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી। આગે પડવારમાં જ અન્ય બે મકાનને પણ પોતાની ચપેટમાં લીધા। આગમાં ત્રણેય મકાનો બળીને ખાખ થયા, જો કે કોઈ જાનહાનિ થઈ નથી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। વડનગરની ફાયર સિસ્ટમ બંધ હોવાથી મહેસાણા ફાયર વિભાગની મદદ લેવી પડી હતી। તો વડનગર તાલુકામાં લાગેલી આગ હવે કાબૂમાં આવી ચૂકી છે।